ચલો મિત્રો, કેમ છો? મજામાં? અકમ્પ્લીટ ઇન્સ્ટિટ્યૂટમાં તમારું હાર્દિક સ્વાગત છે. હવે થોડા દિવસ વચ્ચે અંગ્રેજીમાં બ્રેક પડી ગયો હતો. હવે આજે આપણે પાછો વિડીયો રેકોર્ડ કરવાનું શરૂ કરી દીધું છે. હવે આપણે સાદા વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળ આપણે બે કાળ શીખ્યા હતા, પણ એની જે મેં તમને પ્રેક્ટિસ આપી હતી એ આપણે સોલ્વ કરવાની બાકી હતી. આ બંને કાળની આપણે પ્રેક્ટિસ સોલ્વ કરી અને પછી આપણે આગળ વધીએ. ક્લિયર મિત્રો? હવે જો આઈ હોપ કે તમારી ગાઈસ મહેનત પ્રોપર ચાલી રહી છે, તમે એક પ્રોપર નોટ પણ બનાવી રહ્યા છો અને તમે વારંવાર એને રિવિઝન પણ કરો છો મિત્રો. ક્લિયર? હવે આ વાક્ય છે, કોઈક મારો પીછો કરી રહ્યું છે. ક્લિયર? કોઈકને મિત્રો અંગ્રેજીમાં શું કહેવાય? કોઈકને અંગ્રેજીમાં કહેવાય someone is. પીછો કરવાના મિત્રો કહેવાય ફોલોવિંગ. શું કહેવાય? ફોલોવિંગ. મારો એટલે ફોલોવિંગ મી. નકાર શું થાય? કોઈક મારો પીછો કરી રહ્યું નથી. someone is not following me. શું કોઈક મારો પીછો કરી રહ્યું છે? is someone following me? આ રીતે anyone પણ કરી શકો મિત્રો, પણ અહીં આપણે anyone કરવાથી ભાવ આપણે બદલી જશે. હવે જો ઘણા લોકો અહીંયા રાહ જોઈ રહ્યા છે. ઘણા લોકોને અંગ્રેજીમાં શું કહેવાય ગાઈસ? many people. હવે આ બહુવચન છે તો આની સાથે લાગે are waiting. અહીંયાને અંગ્રેજીમાં કહેવાય here. many people are waiting here. બહુવચન છે એટલે મિત્રો આપણે are મૂક્યું. ક્લિયર છે? શું તમે મારી સાથે વાત કરી રહ્યા છો? આ મેં તમને ડાયરેક્ટ પ્રશ્નાર્થનો પ્રકાર, ઇન્ટ્રોગેટિવનો પ્રકાર મિત્રો આપ્યો છે. ડન? ઓકે. આર યુ ટોકિંગ ખાલી જગ્યા મી. હવે મિત્રો એ સાથે માટે શું આવે તો તમારે આજથી યાદ રાખવાનું કે ટોકિંગ પછી તમે ટુ પણ મૂકી શકો અને વિથ પણ મૂકી શકો. ક્લિયર છે? આર યુ ટોકિંગ ટુ મી, આર યુ ટોકિંગ વિથ મી બંને આવ્યા. ખાસ યાદ રાખજો, ઘણીવાર એક્ઝામમાં આ રીતે પૂછાય. આ રીતે સપોઝ કે અહીં જ બ્લેન્ક આપેલી હોય ને, અહીંયા ઓપ્શન આપ્યું હોય, ટુ આપેલું હોય, વિથ આપેલું હોય, એ અને બી બંને આપેલા હોય, તો તમને ખબર હોવી જોઈએ કે ટોકિંગ પછી ટુ પણ આવે અને વિથ પણ આવે. હવે કંઈક ચાલી રહ્યું છે, કંઈકને અંગ્રેજીમાં શું કહેવાય? કંઈકને કહેવાય સમથિંગ. એની સાથે ઇઝ. હવે ચાલી રહ્યું એટલે મિત્રો શું થાય? રનિંગ ના આવે, વોકિંગ ના આવે. અહીં શું આવે? કંઈક ચાલી રહ્યું છે ને અંગ્રેજીમાં કહેવાય ગોઈંગ ઓન. સમથિંગ ઇઝ ગોઈંગ ઓન. ખબર પડી કે નહીં? ચાલી રહ્યું એટલે ગોઈંગ ઓન થાય. સપોઝ કે વાંચવાનું ચાલી રહ્યું છે તો રીડિંગ ઇઝ ગોઈંગ ઓન. જીવનમાં સમસ્યા ચાલી રહી છે તો પ્રોબ્લેમ્સ આર ગોઈંગ ઓન ઇન લાઈફ. ક્લિયર કે નહીં? આ રીતે બધી વસ્તુ આવે. આઈ હોપ કે મિત્રો તમને આમાં કંઈ ડાઉટ નથી, તમને બધી વસ્તુ પ્રોપર સમજી રહ્યા છો. જ્યાં ખબર ના પડે બિંદાસ આપણો જે નંબર આપેલો છે મિત્રો એમાં તમે મેસેજ કરો. હું તમને કોલ કરીશ કે ભાઈ આમાં શું તમને ડાઉટ છે ને આપણે એના ઉપર ડિસ્કસ કરીશું. ક્લિયર? આ બધી વસ્તુ થઈ ગઈ. હવે આપણે પૂર્ણ વર્તમાન કાળની પ્રેક્ટિસ કરીએ. જીપીએસસી એ પરિણામ જાહેર કર્યું છે. આમાં જીપીએસસી લખતા જતું રહ્યું લાગે. તો જીપીએસસી એની સાથે હેઝ પૂર્ણ વર્તમાન કાળ છે મિત્રો, અને જાહેર કર્યું ને કહેવાય ડિક્લેર્ડ. ક્લિયર? ડિક્લેર્ડ એડી લગાડી દેવાનું. જીપીએસસી એ પરિણામ જાહેર કર્યું નથી, છેલ્લે નકારમાં નથી શબ્દ આવવો જોઈએ. જીપીએસસી હેઝ નોટ ડિક્લેર્ડ રિઝલ્ટ. શું જીપીએસસી એ પરિણામ જાહેર કર્યું છે? આ હેઝ ને લેવાનું આગળ. હેઝ જીપીએસસી ડિક્લેર્ડ રિઝલ્ટ. આ રીતે. ચલો અહીં સુધી કઈ ડાઉટ છે? હવે મેં તમને ક્યારેય પૂછ્યું નથી. આ વાક્યનો પ્રકાર મેં તમને નકાર આપ્યો. મેં એટલે આઈ, પછી એની સાથે હેવ. હવે ક્યારેય નથી, આને વાપરવાનું નેવર. ડન? આ રીતે. હવે નેવર મિત્રો તમે મૂક્યું એટલે નોટ મૂકવાની જરૂર નથી, કેમ કે નોટ આની અંદર જ આવી ગયું. ડન? પૂછ્યું એટલે આસ્ક્ડ વિથ રી અને યુ. આઈ હેવ નેવર આસ્ક્ડ યુ. અહીં સુધી ક્લિયર છે મિત્રો? ઓકે. રાહુલે ઘણીવાર આ પરીક્ષા પાસ કરી છે. રાહુલ એટલે તો રાહુલ નામ છે એટલે એની સાથે લાગે હેઝ. પાસ કરવું એટલે પાસ્ડ. આ પરીક્ષા એટલે ધીસ એક્ઝામ. આને કહેવાય ધીસ. ઘણીવાર અંગ્રેજીમાં મિત્રો કહેવાય મેની ટાઈમ્સ. ચલો અહીં સુધી કઈ ડાઉટ છે? ક્લિયર છે મિત્રો? ચલો આપણે આગળ વધીશું. ઓકે. હવે મિત્રો આપણે નવા કાળની શરૂઆત કરીએ. કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. ક્લિયર? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. હવે આપણે આ કાળની ડેફિનેશન સમજીએ. ક્લિયર? વન બાય વન. જો આવું થાય છે.
હવે જો મિત્રો હું તમને પહેલા એક નાની એવી ડેફિનેશન સમજાવું, એક આકૃતિ સમજાવું. જો એક હોય ફ્યુચર, એક હોય પ્રેઝન્ટ, એક હોય પાસ્ટ. ક્લિયર? માની લો કે હાલમાં જે ક્રિયા ચાલુ છે એ તમને ખબર છે કે પ્રેઝન્ટ કાળમાં આવે. તમે બીજા નંબરનો કાર્ડ શીખી ગયા, એમિઝર પ્લસ આઈએનજી વાળો કાર્ડ એમાં આવે. ક્લિયર? તો હું અત્યારે ભણાવી રહ્યો છું, તમે લખી રહ્યા છો, જોઈ રહ્યા છો, શીખી રહ્યા છો, હાલમાં જે ક્રિયા ચાલુ હોય એ. પણ માની લો કે મારે એવી ક્રિયા દર્શાવી હોય તો કે એ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હોય અને હાલમાં વર્તમાનમાં પણ શરૂ હોય. ક્લિયર કે નહીં? કઈ ક્રિયા? તો ભૂતકાળમાં શરૂ થઈ હોય અને હાલમાં પણ ચાલુ હોય. સપોઝ કે હું 2 વર્ષથી અંગ્રેજી ભણાવું છું, તો 2 વર્ષ ભૂતકાળ થઈ ગયા, હાલમાં પણ ભણાવું છું. તમે 5 દિવસથી અંગ્રેજી શીખો છો, તો 5 દિવસ ભૂતકાળ થઈ ગયા, હાલમાં પણ શીખો છો. મારા પપ્પા 10 વર્ષથી નોકરી કરે છે, તો 10 વર્ષ મિત્રો ભૂતકાળ થઈ ગયા અને હાલમાં પણ કરે જ છે. ક્લિયર કે નહીં? તો આ કાર્ડનો યુઝ એ છે કે લાંબા સમયથી ક્રિયા ચાલુ છે એવું દર્શાવવું હોય ને તો આ કાર્ડનો યુઝ કરવો. ક્લિયર કે નહીં? ખાલી હાલમાં ચાલુ હોય એવું દર્શાવવું હોય તો ચાલુ વર્તમાન કાળ. પણ મારે એમ કહ્યું તો કે ઘણા સમયથી ચાલુ છે, તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. હવે આ ટેન્સની આપણે મિત્રો સેન્ટેન્સ ફોર્મેશન જોઈએ, સ્ટ્રક્ચર જોઈએ, પછી મિત્રો આપણે આગળ વધીએ. જો પોઝિટિવમાં મિત્રો સૌથી પહેલા આવે સબ્જેક્ટ, પછી તમારે અહીંયા હેવ અને હેઝ મૂકવાનું, પછી બીન. ચાલુ હોય એટલે હંમેશા તમારે મૂકવાનું આઈએનજી, પછી ઓબ્જેક્ટ, પછી અધર વર્ડ્સ. ક્લિયર? હવે અહીંયા ગુજરાતી કેવું થાય મિત્રો? જો અહીંયા ગુજરાતી થાય ક્રિયા સાથે શબ્દ આવવો જોઈએ. રહ્યા છે, ખાઈ રહ્યા છે, બોલી રહ્યા છે, જોઈ રહ્યા છે, વિચારી રહ્યા છે, ભણાવી રહ્યા છે. અથવા તો ક્રિયા સાથે શબ્દ આવવો જોઈએ છે, છા, છું. ડન? તો તમે એમ કહેશો કે સર આ તો બીજા નંબરના કાર્ડમાં આવું જ ગુજરાતી આવતું, તો ગુજરાતી ઉપરથી ખબર કેમ પડે કે આ બીજા નંબરનો કાર્ડ એટલે કે ચાલુ વર્તમાન કાળ છે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે? ક્લિયર મિત્રો? તો યાદ રાખજો કે અહીંયા એક શબ્દ આવશે થી, અને થી હશે સમય માટેનો. હું સવારથી ભણાવી રહ્યો છું, તમે 5 દિવસથી અંગ્રેજી શીખી રહ્યા છો, સરકાર 10 વર્ષથી શાસન કરી રહી છે. ટૂંકમાં આ વાક્યમાં થી શબ્દ આવવો જરૂરી છે. ડન છે મિત્રો? હવે જો હું તમને એક વાક્ય સમજાવું. હું સવારથી પૂછી રહ્યો છું, તો થી પણ આવી ગયું અને રહ્યા પણ આવી ગયું. માની લો કે રહ્યા ના આવે તો પણ ચાલે, કે હું સવારથી પૂછું છું, બંને એક જ થયું. ડન? હવે જો આપણાની વાક્ય રચના આપણે જોઈએ. હું એટલે આઈ. ઓકે, આ દેખાય? ઓછું દેખાય. હું એટલે આઈ, એની સાથે હેવ, પછી બીન, પૂછી રહ્યો એટલે આસ્કિંગ. હવે સવારથી, તો મિત્રો આ થી નું અંગ્રેજી શું થાય? તો હું તમને થી માટે 2 શબ્દ શીખવાડું. જો થી માટે 2 શબ્દો વપરાય, એક વપરાય સિન્સ અને એક વપરાય ફોર. આ બંનેનો મતલબ મિત્રો થી જ થાય. શું થાય? થી. આ ચોક્કસ ટાઈમ માટે વપરાય અને આ અચોક્કસ ટાઈમ માટે વપરાય. ક્લિયર કે નહીં? ચોક્કસ ને અચોક્કસ માટે. હવે જો ચોક્કસ એટલે શું, અચોક્કસ એટલે શું? ચોક્કસમાં આવે વારના નામ. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવારે ચોક્કસ નામ થઈ ગયા. જ્યારે નોર્મલી દિવસો આવે 4 દિવસ, 5 દિવસ, 20 દિવસ. ક્લિયર? પછી અહીંયા ચોક્કસ આવે મહિનાના નામ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એના નામ થઈ ગયા. જ્યારે આ નોર્મલી મહિના આવશે આંકડામાં, 5 મહિના, 10 મહિના, 20 મહિના. ક્લિયર? પછી અહીંયા આવે સાલ. 1950, 2000, 2020, 2025, 2015 એ બધા. જ્યારે નોર્મલી વર્ષ આવે 10 વર્ષ, 15 વર્ષ. ટૂંકમાં અહીંયા શું આવે? સમયગાળો આવે. આ રીતે. પછી અહીંયા આવે મિત્રો ઘડિયાળનો સમય. આ શું લખ્યું મેં? ઘડિયાળનો સમય. ટૂંકમાં વાગ્યે વાળો શબ્દ. 10 વાગ્યે, 5 વાગ્યે, 12 વાગ્યે, 2:30 વાગ્યે, 3 વાગ્યે. જ્યારે અહીંયા નોર્મલી આવશે કલાક. કલાકમાં 2 કલાક, 3 કલાક, અથવા 10 મિનિટ, 20 મિનિટ. આ રીતે. ક્લિયર છે મિત્રો? પછી અહીંયા આવે પ્રહોર. સવાર, સાંજ અને બપોર. ક્લિયર કે નહીં? હવે અહીંયા શું છે? સવારથી. તો સવાર ક્યાં આવે? અહીંયા. તો એનાથી માટે શું યુઝ કરવાનું? સિન્સ. તો અહીંયા યુઝ કરવાનું તમારે સિન્સ મોર્નિંગ. ડાયરેક્ટ મોર્નિંગ નહીં,
ખબર પડી કે નહીં મિત્રો? ચલો અહીં સુધી કઈ ડાઉટ હોય તો પૂછો. જો આમ લખ્યું હોય ને સવારમાં, તો અહીંયા થાય ઇન મોર્નિંગ, પણ એવું લખ્યું હોય તો સવારથી, તો થી માટે મૂકવાનું સિન્સ મોર્નિંગ. ક્લિયર કે નહીં? તમારે બધી વસ્તુના મિત્રો ગુજરાતી ક્લિયર હોય ને બધી વસ્તુના, તો તમે કોઈ પણ લેવલનું અંગ્રેજીમાં અનુવાદ કરી શકો. પણ તમે ડાયરેક્ટ ગોખવાનો જો પ્રેક્ટિસ કરો ને મિત્રો, તમને લખતા તમે ના આવડે. હવે બધી મોટાભાગની પરીક્ષામાં શું છે કે મેન્સ આવે છે. તમારે મેન્સ માટે ક્વોલિફાઈંગ થવું હોય તો તમે ગોખવું ના પડે મિત્રો. એ આખો સિનારીઓ હવે ચેન્જ થઈ ગયો એમસીક્યુ વાળો. આમાં અ આવે ને આમાં અ ના આવે ને આમાં આ કાર્ડ આવે ને આમાં આ આવે ને, એ બધી વસ્તુ ગાઈસ તમારે સાઈડમાં મૂકવાની. ક્લિયર કે નહીં? ઓકે, ચલો અહીં સુધી ક્લિયર છે? હવે કઈ ડાઉટ છે? હવે આથી પોઝિટિવ. હવે આપણે આનું નેગેટિવ જોઈએ. સબ્જેક્ટ આવશે, પછી હેવ અને હેઝ, નકાર છે એટલે નોટ, પછી બીન મૂકવાનું. આ બંનેની વચ્ચે નોટ આવે, પછી આઈએનજી, પછી ઓબ્જેક્ટ ને પછી અધર વર્ડ્સ. ક્રિયા સાથે શબ્દ આવે રહ્યા નથી, ખાઈ રહ્યા નથી, પૂછી રહ્યા નથી, જોઈ રહ્યા નથી, વાંચી રહ્યા નથી. અથવા ક્રિયા સાથે શબ્દ આવે ત નથી, ખાતા નથી, પીતા નથી, જોતા નથી, વાંચતા નથી. ડન. આગળ આવવું જોઈએ થી. આ વાક્યને તમારે ફેરવવાનું. હું સવારથી પૂછી રહ્યો નથી. હું સવારથી પૂછી રહ્યો નથી. હવે આનું અંગ્રેજી શું થાય મિત્રો? જો ક્યાં આવશે નોટ? અહીંયા. તો આઈ, પછી હેવ, નોટ, બીન. આ હેવ અને બીનની વચ્ચે નોટ આવશે. આસ્કિંગ સિન્સ મોર્નિંગ. ક્લિયર? હવે આને પ્રશ્નાત્મક ફેરવીએ. હેવ અને હેઝ લેવાનું આગળ, પછી સબ્જેક્ટ, પછી બીન, ચાલુ છે એટલે આઈએનજી, પછી ઓબ્જેક્ટ ને પછી અધર વર્ડ્સ. શું ક્રિયા સાથે રહ્યા છે, અથવા શું ક્રિયા સાથે છે, છા, છું, આગળ આવવું જોઈએ થી. શું હું સવારથી ભણાવી રહ્યો છું? શું તમે 5 દિવસથી કામ કરી રહ્યા છો? શું સરકાર 10 વર્ષથી શાસન કરી રહી છે? ક્લિયર? આ વાક્યને લેવાનું. શું હું સવારથી પૂછી રહ્યો છું? તો આગળ લેવાનું હેવ. હેવ આઈ બીન આસ્કિંગ સિન્સ મોર્નિંગ. ચલો અહીં સુધી કાંઈ પણ ડાઉટ હોય તો મિત્રો પૂછો. ક્લિયર છે? કાંઈ પણ ડાઉટ? ચલો મિત્રો રેડી છે? આ બધી વસ્તુ તમારે લખવાની છે પ્રોપર વેમાં. ક્લિયર? હવે મિત્રો આ કાળના વાક્યની આપણે પ્રેક્ટિસ કરીએ એટલે આપણે વર્તમાનના 4 કાળ અહીંયા થશે પૂરા. ક્લિયર? હવે જુઓ, ચલો અહીં સુધી કઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? ચલો આગળ વધીએ. હવે આપણે આ બધા વાક્યની પ્રેક્ટિસ કરીએ. જો બાળકો, ઓકે, એક આગળ વહી ગયા. હવે જો તેઓ 20 મિનિટથી રાહ જોઈ રહ્યા છે મિત્રો. ડન. તો તેઓ એટલે શું થાય? ધે. એની સાથે શું લાગે? હેવ. પછી બીન. રાહ જોઈ રહ્યા એટલે વેઇટિંગ. 20 મિનિટથી, તો થી માટે શું મૂકવાનું? સિન્સ કે ફોર. તો આ 20 મિનિટ કઈ 20 મિનિટ? સવારની, બપોરની, સાંજની ખબર પડે તો આને અચોક્કસ સમય કહેવાય. એક સમયગાળો છે એટલે આના માટે મૂકવાનું તમારે 420 મિનિટ્સ. આ રીતે. ક્લિયર કે નહીં? પછી આથી પોઝિટિવ. હવે આપણે જોવાનું નેગેટિવ. તેઓ 20 મિનિટથી રાહ જોઈ રહ્યા નથી. હું ગુજરાતી લખતો નથી મિત્રો સ્પેસના લીધે, પણ તમારે બધી વસ્તુના ગુજરાતી લખવાના છે. જો આળસ કરશો મિત્રો તો યાદ રાખજો કે મેરિટ લિસ્ટમાંથી હાથ ધોઈ બેસશો. એટલે આ તમારી આળસ તમને ભવિષ્યમાં નડી શકે છે મિત્રો. ક્લિયર કે નહીં? 1 વર્ષ મહેનત કરવાની છે, 1.5 વર્ષ મહેનત કરવાની છે. હવે એમાં શું આળસ રાખવી મિત્રો? ચલો હવે જોઈએ નકારમાં. They have not been waiting for 20 minutes. ઇન્ટ્રોગેટિવમાં have લ્યો આગળ. have they been waiting for 20 minutes? આ રીતે. ચલો અહીં સુધી કઈ ડાઉટ છે? તો આગળ વધીએ મિત્રો. બાળકો 10 વાગ્યાથી વાંચી રહ્યા છે. બાળકો એટલે ચિલ્ડ્રન.
હવે એની સાથે બહુવચન છે એટલે હેવ આવે, પછી બીન, વાંચી રહ્યા એટલે શું થાય મિત્રો, આઈએનજી વાળું મૂકવાનું છે રીડિંગ. 10 વાગ્યાથી, આ ચોક્કસ ટાઈમ કહેવાય વાગ્યા વાળો ઘડિયાળનો સમય એટલે મૂકવાનું તમારે આ સિન્સ. સિન્સ 10 વાગ્યાના અંગ્રેજીમાં શું કહેવાય, વાગ્યાના અંગ્રેજીમાં કહેવાય ઓ ક્લોક. 9 વાગ્યે તો 9 કરીને ઓ ક્લોક, 7 વાગ્યે હોય તો 7 કરીને ઓ ક્લોક. હવે આ પોઝિટિવ થયું. હવે નેગેટિવ શું થાય, ચિલ્ડ્રન હેવ નોટ બીન રીડિંગ સિન્સ 10 o'clock. પ્રશ્નાર્થમાં શું બાળકો 10 વાગ્યાથી વાંચી રહ્યા છે, હેવ ચિલ્ડ્રન બીન રીડિંગ સિન્સ 10 o'clock. ઓકે, હવે જો હું 2015 થી એક આંકડો વધી ગયો ગાઈસ, ડન, આ આંકડો વધી ગયો. ઓકે, હું 2015 થી ગાંધીનગરમાં રહી રહ્યો છું. હું એટલે આઈ, એની સાથે હેવ, પછી બીન, પછી વાક્યની શરૂઆત હંમેશા છેલ્લેથી કરવાનું. રહી રહ્યા એટલે વાત થાય લિવિંગની. આઈ હેવ બીન લિવિંગ ગાંધીનગરમાં, માં એટલે ઇન, ગાંધીનગર એટલે ગાંધીનગર, એ છે. થી એટલે હવે આ ચોક્કસ ટાઈમ થઈ ગયો ગાઈસ, એક સાલ પ્રોપર થઈ ગઈ. તો સિન્સ કરીને લખવાનું 2015. આઈ હેવ બીન લિવિંગ ઇન ગાંધીનગર સિન્સ 2015. અહીંયા માં છે એટલે મેં મૂક્યું મિત્રો ઇન. ક્લિયર? હવે નકાર શું થાય, હું 2015 થી ગાંધીનગરમાં રહી રહ્યો નથી. આઈ હેવ નોટ બીન લિવિંગ ઇન ગાંધીનગર સિન્સ 2015. પ્રશ્નાર્થમાં શું, હું 2015 થી ગાંધીનગરમાં રહી રહ્યો છું. હેવ આઈ બીન લિવિંગ ઇન ગાંધીનગર સિન્સ 2015. ચલો કાંઈ ડાઉટ હોય તો મિત્રો પૂછો. ચલો આગળ વધીએ. તેણી રવિવારથી વિચારી રહી છે. તેણી એટલે સી, પછી એની સાથે લાગે હેઝ, પછી બીન. વિચારી રહ્યું એટલે એને કહેવાય થિંકિંગ. સી હેઝ બીન થિંકિંગ. રવિવારથી, આ વારના નામ એટલે એને મિત્રો કહેવાય ચોક્કસ. ચોક્કસ હોય એટલે તમારે સિન્સ. સિન્સ કરીને સન્ડે. સી હેઝ બીન થિંકિંગ સિન્સ સન્ડે. તેણી રવિવારથી વિચારી રહી નથી. સી હેઝ નોટ બીન થિંકિંગ સિન્સ સન્ડે. શું તેણી રવિવારથી વિચારી રહી છે? હેઝ સી બી થિંકિંગ સિન્સ સન્ડે. ચલો અહીં સુધી કઈ ડાઉટ હોય તો પૂછો. હવે આ જે વાક્ય છે તમારા હોમવર્કના છે મિત્રો, એને તમારે હોમવર્કમાં પ્રિપેર કરવાના છે. ક્લિયર કે નહીં? આને તમારે હકાર નકાર પ્રશ્નાર્થ પણ બનાવવાના છે, જેથી તમારો હાથ બંધાય, તમારો એક સ્પીડ બંધાય. ક્લિયર કે નહીં? અહીંયા મેં 3 આપ્યા, પણ તમે એકવાર ટ્રાય તો કરો કે તમે એક વાક્ય જાતે બનાવો, પછી મને વોટ્સઅપ કરો મિત્રો. ક્લિયર કે નહીં? તો તમને ફરક પડશે. ચલો અહીં સુધી કાંઈ પણ ડાઉટ હોય તો મિત્રો બિંદાસ પૂછો. ક્લિયર છે બધી વસ્તુ? ચલો હવે વર્તમાનના 4 કાર્ડ થઈ ગયા પૂરા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે 4 કાર્ડના કીવર્ડ્સ જોશું અને 4 કાર્ડની મિક્સમાં પ્રેક્ટિસ કરશું, એમસીક્યુની અને અનુવાદની પણ. ચલો અહીં સુધી કાંઈ પણ ડાઉટ હોય તો પૂછો મિત્રો. કાંઈ પણ ડાઉટ હોય તો આ મોબાઈલ નંબર છે આપણો, બિંદાસ વોટ્સઅપ કરો, કોલ કરો. તમને કાંઈ પણ ક્વેરી હોય તો આપણે એનું સોલ્યુશન કરશું. ચલો મળીએ ગાઈઝ. જય હિન્દ, જય ભારત.